તમારા ગમેલા પ્રશ્ન હોય પ્રોબ્લેમ, આર્થિક પ્રશ્ન, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધા પ્રોબ્લેમ એક ઢેફા જેટલા અને પ્રાપ્તિ હિમાલય જેટલી. બોલો, આવી પ્રાપ્તિ આવા ભગવાનના સંત મળ્યા છે. હાથી કીડી થયો છે, આપણી સાથે હેત પ્રીત કહીને પોતાની પંક્તિમાં ભેળવા છે. એટલે આટલું મોટું કામ થઈ ગયું. તો જે આપણે આ વિશ્વાસ રાખો, બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરો આપણે આવ્યા એટલી મોટી વાત થઈ ગઈ. એટલે મૂર્ખાઈ ના કરતા, કોઈના કયાથી કે આવા કંઈક થોડુંક આવું આમ આગું પાછું થાય એની કંઈ સત્સંગ મૂકી દઈએ, મૂર્ખાઈ, મહામૂર્ખાઈ કહેશે. બધું મૂકીને સ્થિર થાઓ, ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાનને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવી. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જરૂર નથી. એ બધું સમજીને જ કરે છે. આપણને એવા પાત્ર બનાવે છે ને, વાંધો જ ના આપે, ટોચો જ ના વાગે. દ્રઢ વિશ્વાસ રાખીને અને આપણે આ સત્સંગ ભજન કરીએ, પ્રાર્થના એના